આમોદ તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠક તેમજ તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી। ઉમેદવારી પત્રો ભરવા માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી। આમોદ તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠક તેમજ તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયતની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ઉત્સાહપૂર્વક ઉમેદવારી નોંધાવી હતી। સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો અને રેલી તેમજ નારેબાજી સાથે ઉત્સવી દ્રશ્યો સર્જાયા હતા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા આમોદ સંબુસર વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી ખાસ હાજર રહ્યા અને ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં વધુ ઉત્સાહ ભરી દીધો હતો। ઉમેદવારોના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતરતા આવનારી ચૂંટણીમાં કડક ટક્કર થવાની શક્યતા દેખાઈ રહી છે। શું કહેશો સ્વામીજી, આજે ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કયા મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતરશે? વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નોમિનેટ થયેલ ભારતીય જનતા પાર્ટીના આમોદ તાલુકાના 16 ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયતના 2 ઉમેદવારોના નામાંકન પત્ર આજે ભરવામાં આવ્યા। અસંખ્ય લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ વાતે ગાતે વંદે માતરમ, ભારત માતા કી જય ના નારા સાથે આજે ફોર્મ ભરવામાં આવ્યું। અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી 16 સીટ 2 જિલ્લા પંચાયત જીતવાની છે। અમે લોકોની વચ્ચે જે કરેલા કામો નાનામાંથી લઈને મોટાથી લઈને તમામ વર્ગના લોકો આજે સ્વીકારે છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે આખા ગુજરાતમાં કામ કરી રહી છે, વિકાસના કામ કરી રહી છે। ખાસ તો આમોદ અને જંબુસરમાં જે કાર્યો થયા છે, જે વિકાસના કામો થયા છે, એ વિકાસના કામો લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ અને લોકો અમને સ્વીકારવાના છે। અમારે તો ફક્ત કહેવા જવાનું છે કે અમને મત આપો। લોકો મત આપવા માટે રેડી છે। ભાજપના તમામ ઉમેદવારો ભવ્યાથી ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પક્ષ પલટો થવા જઈ રહ્યો છે। જો આ તો લોકશાહી છે, એમને કહેવાનો હક છે। એમની પાસે કહેવા સિવાય કશું છે જ નહીં। પણ વર્ષોથી આપણે જાણીએ છીએ જે આ વિસ્તારના કામ થયો છે એ જ કામ લઈને અમે જવાના છીએ। કોઈ પક્ષ પલટો કાતે કશું છે નહીં। એમને જે બોલવું એ બોલે। અમે તો કામ કરીને લોકો સુધી પહોંચનારા સૌ કાર્યકર્તા છીએ। આ બધા જ કાર્યકર્તાઓ આજથી ઘરે ઘરે પહોંચીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થાય એવા સંકલ્પ સાથે અમે સૌ નીકળ્યા છીએ। અપક્ષના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ માથાનો તાજ પહેરાવીને અહીં આગળ કારોબારી સભ્યનું પદ આપ્યું હતું અને આજે તેઓએ પક્ષ પલટો કર્યો છે। એમાં એવું છે, ઘણીવાર જુદા જુદા પ્રકારના માણસો હોય છે, જુદા જુદા પ્રકારના ઉમેદવારો હોય છે। એમને જે ગમ્યું ખરું, પણ ભારતીય જનતા પાર્ટી એમને ખૂબ સારું એવું પદ આપ્યું હતું। એ પદને એમણે જેવી બેખૂબી એ નિભાવવું જોઈએ નિભાવ્યું નથી। છતાંય એમને જે ગમ્યું એ ખરું। એમને લોકો વચ્ચે એમને જવાનું છે ને અમારે જવાનું છે। નક્કી લોકોએ કરવાનું છે કે લોકો કોની સાથે છે અને કોણ વિકાસના કામ કરી રહ્યા છે। એ આવનાર દિવસોમાં 28 તારીખે આપની સૌની વચ્ચે આ જે ઉમેદવારો છે નક્કી થશે અને વિજયી બનશે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સજા ટીવી ન્યૂઝ આમોદ।